अस्सलामुअलैकुम। आज सिमला बनाट मदरसानी बाजूમાં વહીદ રિસોર્ટ છે, ત્યાં મૌલવી સાહેબના લઝીઝ અને ફેમસ દાળ ચાવલનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। કેમ કે અહીંયા શાદી થઈ હતી ને શાદીના મોકા પર લગભગ 400 થી 500 મહેમાનો આવ્યા હતા ને આ રિસોર્ટમાં અહીંયા શાદીનો પ્રસંગ બી થાય છે। અહીંયા તમને રાતનો રોકાણ કરવો છે તો બી થઈ શકે છે। અહીંયા તમારે ફેમિલીને રહેવો છે તો પણ અહીંયાથી રહેવાશે। અહીંયા ફેમિલી માટે અલગથી સ્વિમિંગ પૂલ છે, જેન્ટ્સ માટે પણ અલગથી સ્વિમિંગ પૂલ રાખવામાં આવેલો છે। કેમેરામેન આ બધા રૂમ છે તે બધાએ આપો। અહીંયા તમે આવશો મહેમાન લઈને, ફેમિલી લઈને તો મજા આવી જશે। નોનવેજ અને વેજનો જે કંઈ પ્રસંગ રાખવો બસ રાખવા માંગતો હશે તમે તો અહીંયા ઇન્શાલ્લાહ થઈ જશે। તમારે કંઈ લાવવાની જરૂર નથી, બધું જ અહીંયા અવેલેબલ છે। અહીંયાના ઓનર છે મૌલાના મોહમ્મદ વહી સાહેબને આપણે મુલાકાત કરાવીશું કે મૌલાના મોહમ્મદ સાહેબ, આજે તમે મૌલવી સાહેબના લઝીઝ અને ફેમસ દાળ ચાવલ ખાધા તો આપણા પબ્લિકને રિવ્યૂ આપો। માશાઅલ્લાહ, રિયલી આજે એવું લાગ્યું કે અમને ભરૂચ સુધી લંબાવવું પડતું હતું લઝીઝ માટે, પણ લઝીઝ આજે વહીદના આંગળા આવી ગયા તો અમને એવું લાગ્યું કે મહિનામાં એક પ્રોગ્રામ એવો થાય કે લઝીઝ વહીદના આંગળે હોય અને વહીદ રિસોર્ટના આજુબાજુનો વિસ્તાર સ્પેશિયલ ડાબેર, સિમલા, લાજપોર, આસના, કાલાકાચા, વેસમાં, ઇવન નવસારી કે સુરત, એ બધા લોકો પણ ભરૂચ આવવાને બદલે મૌલવી સાહેબનો અહીંયા જ લાભ લે। અલ્હમ્દુલિલ્લાહ, ગાર્ડન બી બહુ સરસ છે અને પાર્કિંગની સુવિધા બહુ સારી છે, સાફ સફાઈ બહુ જબરજસ્ત છે અને પાર્કિંગ બી જો કેટલું સરસ અને મોટું છે। વહીદ રિસોર્ટ યાદ રાખજો, સિમલા બનાટ મદરસાની બાજુમાં છે। તમે આજુબાજુ કંઈ બી ફરવા જતા હોય અને રાત રોકાણ કરવી હોય તો તમે અહીંયા આવી શકો છો। ઉપર નંબર લખાયેલો છે, તમારે કોન્ટેક્ટ કરી લેવાનો મૌલાના મોહમ્મદ સાહેબનો। નમાઝ પઢવા માટે ઇબાદત ખાનું પણ બનાવેલું છે। વહીદ રિસોર્ટ પર આજે અમારા સઈદ મામૂને લઈને આવ્યા હતા દાળ ચાવલ બનાવવા માટે।